કરવા માટેની અગત્યની અથવા તો ઉપયોગી માહિતી. ચલો એમાં જોઈએ પહેલા સૌથી પહેલા તો હમણાં મેં તમને વાત કરેલી કે આપણે જે છે એ સૂચક આંકની એક વ્યાખ્યા યાદ રાખવાની રહેશે. યસ મિત્રો, આ વ્યાખ્યા તમને એક માર્ક્સમાં પણ પૂછાઈ શકે, તો ધ્યાન આપજો અહીંયા કે કોઈ પણ વસ્તુ સાથે સંકળાયેલ ચલ રાશિની આપેલી ચાલુ સમયની કિંમતમાં કોઈ ચોક્કસ આધાર સમયની તેની કિંમતના સાપેક્ષમાં થતો એક ટકાવારી ફેરફાર એટલે સૂચકાંક. તો વિદ્યાર્થી મિત્રો, આ વ્યાખ્યામાં તમને એવું કહેવામાં આવ્યું છે કે કોઈ પણ વસ્તુ હોય એની ચાલુ સમય એટલે શું? તો કે જે વર્ષ ચાલતું હોય એને ચાલુ સમય કહેવાય. અત્યારે 2020 ચાલે છે તો એને ચાલુ સમય કહેવાય. પાછળનું જે કાંઈ વર્ષ હોય એને આધાર સમય કહેવાય. તો 2019 છે, 2017, 2018 પાછળ જે કાંઈ પસાર થઈ ગયેલા વર્ષો છે એને આધાર વર્ષ કહેવાય. તો બે વસ્તુ ક્લિયર, ચાલુ વર્ષ કોને કહેવાય અને આધાર વર્ષ કોને કહેવાય. ઓકે, જે વર્ષ ચાલતું હોય એને ચાલુ વર્ષ કહેવાય, પાછળ પસાર થઈ ગયેલું જે વર્ષ હોય તેને આધાર વર્ષ કહેવાશે. ઓકે, ચલો હવે એક શબ્દ અહીંયા મેં અંડરલાઈન કરી છે, ટકાવારી. તો વિદ્યાર્થી મિત્રો, સૂચકાંક આપણને દરેક કિંમતો ટકાવારીમાં દર્શાવી આપે છે, એટલે કે ટકાવારીમાં રજૂ કરે છે. ઉદાહરણ તરીકે આજે કોઈ એક પેનની કિંમત 20 રૂપિયા હોય અને આવતા વર્ષે એની કિંમત 30 રૂપિયા થાય તો રૂપિયામાં કેટલો વધારો થયો? 10 રૂપિયાનો. પાકું 20 રૂપિયાથી 30 રૂપિયા થઈ એટલે 10 રૂપિયાનો વધારો થયો તેમ કહેવાય. પરંતુ આ વધારો આપણે ટકાવારીમાં દર્શાવવો હોય તો કેટલા ટકા વધારો થયો તેમ કહેવાય? તો કે 50% વધારો થયો તેમ કહેવાય. હવે 50% એ જે છે હું કઈ રીતે લાવ્યો તમે ધ્યાન આપજો. તો અત્યારે વસ્તુની કિંમત કેટલી છે? તો કે 30 રૂપિયા. તો 30 રૂપિયા એને ભાંગ્યા પહેલા એની કિંમત કેટલી હતી? તો કે 20 રૂપિયા. તો એને ભાંગ્યા 20 રૂપિયા કરવાના. એને ગુણ્યા તમારે કરવાના કેટલા છે? તો કે એને ગુણ્યા કરવાના છે 100, કારણ કે ટકાવારી હંમેશા કેટલાએ હોય? 100 હોય. તો જેવા તમે એને ગુણ્યા 100 કરશો એટલે તમારો કેલ્સીમાં જવાબ આવશે 150. તો હવે 100 તો ટકાવારી મૂળ કિંમત થઈ, એની કરતાં વધારે કેટલા થઈ ગયા? 50. 150 એટલે 100 કરતાં કેટલા વધી ગયા? 50. તો આ 50%નો શું થયો કહેવાય? વધારો થયો તેમ કહેવાય. આ જે કંઈ હું ભાગાકાર ગુણાકાર બોલ્યો છું એ તમારે કેલ્સીમાં કરવાના છે, કેલ્ક્યુલેટરમાં કરવાના છે, કારણ કે ધોરણ 12 કોમર્સમાં આપણા માનનીય નરેન્દ્રભાઈ મોદીએ તેમજ ગુજરાત સરકારે વિજયભાઈ રૂપાણીએ પણ આપણને કેલ્સી વાપરવાની જે મંજૂરી જે છે એ આપણને બોર્ડમાં આપેલી છે. એટલા માટે આપણે નાનામાં નાની બાબતો પણ કેલ્ક્યુલેટરમાં કરશું કે જેથી આપણી દાખલામાં કોઈ પણ જગ્યાએ ભૂલ ન રહે. ઓકે, તો 50%નો વધારો થયો તેમ કહેવાશે. તો આ રીતે ટકાવારી ફેરફાર દર્શાવતું એક માપ એટલે એને સૂચકાંક કહેવાશે. ફરી એકવાર જોઈ લઈએ કે કોઈ પણ વસ્તુ સાથે સંકળાયેલ ચલ રાશિની આપેલી ચાલુ સમયની કિંમતમાં કોઈ ચોક્કસ એટલે કે આધાર સમયની તેની કિંમતના સાપેક્ષ એટલે કે સરખામણીમાં થતો એક ટકાવારી ફેરફાર એટલે સૂચકાંક. ઓકે, આ વિદ્યાર્થી મિત્રો, જે તે ચેપ્ટરનું જે કાંઈ હેડિંગ છે એની ખાસ તમે વ્યાખ્યા યાદ રાખજો, કારણ કે મોટાભાગે બોર્ડમાં એવું જોવા મળ્યું છે કે એ લોકો જે બોર્ડમાં જે કાંઈ આપણે પ્રકરણનું હેડિંગ હોય ને, ટાઇટલ, પહેલા ચેપ્ટરનું નામ છે સૂચકાંક, તો એ ટાઇટલની જ વ્યાખ્યા આપણને મોટાભાગે પૂછી લેતા હોય છે. એટલે આવી વ્યાખ્યા તમારે થોડીક આઈએમપી ગણી અને યાદ રાખવાની રહેશે. ચલો આગળ જોઈએ, બીજી શું આઈએમપી થિયરી કહી શકાય? તો કે જે વર્ષ માટે સૂચકાંક મેળવતા હોઈએ તેને ચાલુ વર્ષ કહેવાશે. એટલે જે વર્ષ ટૂંકમાં ચાલતું હોય એને ચાલુ વર્ષ કહેવાશે. ઓકે, 2015 થી 20ની માહિતી આપી હોય, તમે 15ની સામે ગણતરી કરતા હોય તો તમારું ચાલુ વર્ષ કયું કહેવાય? 2015. 17ની સામે તમે ગણતરી કરતા હોય તો એને ચાલુ વર્ષ કહેવાશે 17 ને. 18ની ચાલુ વર્ષ 18 કહેવાશે. જે વર્ષની સામે ગણતરી કરતા હશો એને આપણે ચાલુ વર્ષ કહેવાનું રહેશે. એટલે જ્યાં તમારી પેન ફરતી હોય એ તમારું ચાલુ વર્ષ કહેવાશે. પછી પેન પછી ભાઈબંધના વાહામાં ન ફરતી હોવી જોઈએ પછી, બરાબર છે? ચાલો આગળ જોઈએ. ચાલો બીજી શું થિયરી આઈએમપી કહી શકાય? તો કે ચાલુ વર્ષની ગણતરી માટે ભૂતકાળના કોઈ નિશ્ચિત વર્ષને આધાર તરીકે લેવામાં આવે તો આવા નિશ્ચિત વર્ષને આધાર વર્ષ કહેવામાં આવે છે. ઓકે મિત્રો, આમાં કહેવા એવું માગે છે કે દાખલા તરીકે આપણે 2020ની ગણતરી કરતા હોઈએ તો પાછળનું 2018ને આપણે આધાર વર્ષ લઈએ તો આધાર વર્ષ કયું બની જશે? 2018. તમે એમ કહો કે ના ના અમારે 17ને આધાર વર્ષ લેવું છે તો આધાર વર્ષ કયું કહેવાશે? 2017. તો તમને પ્રશ્ન થાય કે આધાર વર્ષ લેવાનું કયું? તો વિદ્યાર્થી મિત્રો, એમાં તમારે જરા પણ ચિંતા કરવાની જરૂર નથી. કયા વર્ષને આધાર વર્ષ લેવું એ તો આપણને દાખલામાં
કહી જ દીધેલું હશે, પરંતુ જો સૂચના ન આપી હોય તો ખાસ યાદ રાખજો, દાખલામાં આધાર વર્ષ કયું લેવાનું છે એની સૂચના ન આપી હોય તો પ્રથમ વર્ષને આધાર વર્ષ લેવાનું રહેશે. એટલે કે જો તમને 2015 થી 20ની માહિતી આપી હોય અને કહ્યું હોય કે 2017ને આધાર વર્ષ લેવાનું છે તો આધાર વર્ષ 2017ને લેવાનું, પણ જો તમને કંઈ પણ સૂચના આપી ન હોય તો તમારે પ્રથમ વર્ષ એટલે કે 2015ને આધાર વર્ષ લેવાનું રહેશે. ઓકે, ચલો આગળ વધીએ. આધાર વર્ષ પસંદ કરવાની મુખ્ય 2 રીતો છે, જેમાં પહેલું છે અચલ આધારની રીત અને બીજું છે પરંપરિત આધારની રીત. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા 2 રીતના દાખલા ગણવાના આવશે, એક અચલ આધારની રીતે અને બીજું છે પરંપરિત આધારની રીતે. તો આમ આધાર વર્ષ પસંદ કરવાની મુખ્ય 2 રીતો છે, એક અચલ આધારની રીત અને બીજું છે પરંપરિત આધારની રીત. ઓકે, ચલો ત્યાર પછી જે રીતમાં આધાર વર્ષ સ્થિર રહેતું હોય તેને અચલ આધારની રીત કહેવાય. વિદ્યાર્થી મિત્રો અચલ એટલે શું? અચલ એટલે સ્થિર રહેવું. તો જે રીતમાં આધાર વર્ષ સ્થિર રહેતું હોય એને અચલ આધારની રીત કહેવાશે. એટલે કે આખા દાખલામાં આધાર વર્ષ કેવું હશે? કોઈ એક જ હશે, બરાબર છે. દાખલા તરીકે 2015 થી 20ની માહિતી આપી હોય અને 2015ને આખા દાખલામાં આપણે આધાર વર્ષ તરીકે લઈએ તો એને અચલ આધારની રીત કહેવાશે. પછી છે જે રીતમાં આધાર વર્ષ બદલાતું રહેતું હોય તેને પરંપરિત આધારની રીત કહે છે. એટલે કે જે રીતમાં આધાર વર્ષ બદલાતું રહેતું હોય, દરેક સ્ટેપે આધાર વર્ષ બદલાતું જતું હોય તો એને પરંપરિત આધારની રીત કહેવાશે. ચલો આગળ જોઈએ. આધાર વર્ષનો સૂચકાંક હંમેશા કેટલો હોય છે? 100 હોય છે. ઓકે, ચલો આધાર વર્ષ જો આપણે 2015 લીધું હોય તો એનો સૂચકાંક કેટલો મળશે? 100 મળશે. 2017 આધાર વર્ષ હોય તો એનો સૂચકાંક કેટલો મળશે? 100 મળશે. એટલે કે આધાર વર્ષનો સૂચકાંક કેટલો હોય છે? 100 હોય છે. ત્યાર પછી પરંપરિત આધારની રીતમાં પ્રથમ વર્ષની સામે 100 મૂકવામાં આવે છે. એટલે કે પરંપરિત આધારની રીતે જ્યારે આપણે દાખલો ગણતા હોઈએ ત્યારે તેમાં જે પ્રથમ વર્ષ હોય તેની સામે આપણે 100 મૂકી દેવાના રહેશે. જોઈએ અગત્યના સૂત્રમાં સૌથી પહેલું અચલ આધારની રીતે સૂચકાંક મેળવવા માટે. અચલ આધારની રીતે સૂચકાંક મેળવવા માટે ચાલો જોઈએ. ચાલુ વર્ષનો અચલ આધારનો સૂચકાંક બરાબર ચાલુ વર્ષની ચલ કિંમત એના છેદમાં આધાર વર્ષની ચલ કિંમત એને ગુણ્યા 100. ઓકે મિત્રો, જોવો ફરીવાર. ચાલુ વર્ષ એટલે જે વર્ષની ગણતરી કરતા હોય એની કિંમત ઉપર મૂકવાની, આધાર વર્ષ એટલે જે વર્ષને આધાર તરીકે લીધું હોય એની કિંમત છેદમાં મૂકવાની અને ગુણ્યા 100 કરી દો એટલે તમારો જવાબ જે છે એ અચલ આધારની રીતે તમને મળતો જશે. બીજી એક વસ્તુ, આપણે સૂચકાંકવાળા પ્રકરણમાં દરેક સૂત્રમાં એકવાર તો ગુણ્યા 100 કરવાના આવશે ને આવશે. દરેક સૂત્રમાં એકવાર તો 100 આવશે ને આવશે જ. તે કોઈ પણ જગ્યાએ આવી શકે, ક્યારેક ગુણાકારમાં પણ આવશે અથવા તો ક્યારેક ભાગાકારમાં પણ હોઈ શકે. તો ખાસ તમારે ધ્યાન રાખવાનું છે, કોઈ પણ સૂત્રમાં ગુણ્યા 100 ભૂલાઈ જાય નહીં. ઓકે, ચલો ફરી એકવાર જોઈ લઈએ. ચાલુ વર્ષની ચલ કિંમત છેદમાં આધાર વર્ષની ચલ કિંમત અને એને ગુણ્યા 100. ઓકે મિત્રો, ચલો બીજું સૂત્ર જોઈએ હવે. પરંપરિત આધારની રીતે સૂચકાંક મેળવવા માટે. ચલો બીજું સૂત્ર છે ચાલુ વર્ષનો પરંપરિત આધારનો સૂચકાંક બરાબર ચાલુ વર્ષની કિંમત. વિદ્યાર્થી મિત્રો આની સાથે સરખાવતા જજો. અહીંયા પણ ચાલુ વર્ષની કિંમત હતું, અહીંયા પણ ચાલુ વર્ષની કિંમત આવી. ચલો એના છેદમાં અગાઉના વર્ષની ચલ કિંમત. ચલો જો અહીંયા છે આધાર વર્ષ અને અહીંયા છે અગાઉનું વર્ષ. ચલો જોઈ લઈએ આખું સૂત્ર પહેલા, એને ગુણ્યા 100. તો ઓલા સૂત્ર ઉપરના સૂત્રમાં અને નીચેના સૂત્રમાં માત્ર એક માઇનોર ચેન્જીસ છે. કયો? તો કે અહીંયા છેદમાં આવે છે આધાર વર્ષની કિંમત અને અહીંયા આવે છે અગાઉના વર્ષની કિંમત. અહીંયા તમારે દરેક દાખલામાં જ્યારે અચલ આધારે હોય ત્યારે છેદમાં તમારે કોઈ એક જ કિંમત મૂકતી જવાની છે. એટલે કે અચલ આધારની રીતમાં આધાર વર્ષ કેવું રહે છે? અચલ એટલે કે સ્થિર રહે છે. એટલા માટે જ આ રીતનું નામ પાડવામાં આવ્યું છે અચલ આધારની રીત. ઓકે, તો અહીંયા છેદમાં તમારે દરેક જગ્યાએ એક સરખી જ કિંમત મૂકવાની આવશે. જ્યારે પરંપરિત આધારની રીતમાં છેદમાં તમારે અગાઉની કિંમત મૂકતી જવાની છે. એટલે કે તમને એક ઉદાહરણ સમજાવું. ઉદાહરણ તરીકે 2017ની આપણે ગણતરી કરતા હોઈએ તો 2016ની કિંમત ક્યાં મૂકવાની? છેદમાં. 2018ની સામે ગણતરી કરીએ તો 2017 ક્યાં મૂકવાનું? છેદમાં.
બસ આવી રીતે જેની સામે ગણતરી કરતા હોઈએ એના છેદમાં તમારે અગાઉના વર્ષની જે કિંમત આપી હોય એને મૂકતું જવું